મિત્રો, ગરમીમાં એકદમ રિફ્રેશિંગ અને ઠંડક આપે એવું આ પાન શોટ જો તમે મહેમાનોને સર્વ કરશો ને, તો એ લોકો વાહ વાહ કરતા રહેશે અને તમારી પાસે રેસીપી પણ માંગશે. ખૂબ જ હેલ્ધી છે અને ટેસ્ટી પણ છે. તો ચાલો બનાવવાની શરૂઆત કરી લઈએ. તો જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું કલ્પના. તો પાન શોટ બનાવવા માટે મેં અહીં નાગરવેલના પાન લઈ લીધા છે. તો સૌથી પહેલાં આપણે નાગરવેલના પાનને ધોઈને કોરા કરી લીધા છે. ઉપરથી એની આ રીતે ડંઠલ કાપી લઈશું અને આપણે 3 પાનને ભેગા કરી લઈશું. આ રીતે રોલ કરીશું અને એને ઝીણું ઝીણું કટ કરી લઈશું. આજે આપણે 2 વ્યક્તિને થાય એટલા શોર્ટ બનાવી રહ્યા છીએ. હવે એને એક મિક્સર જારમાં લઈ લઈશું. એમાં આપણે 1 થી 1.5 ચમચી લીલી વલિયારી લેવાની છે અને સાથે 1 થી 1.5 ચમચી મેં અહીં કોપરાનું છીણ લીધું છે, એ નાખીશું. ત્યારબાદ 1 મોટી ચમચી ગુલકંદ નાખીશું. પાનના બધા જ સામગ્રી છે આમાં અને સાથે અડધી નાની ચમચી એલચીના દાણા નાખીશું અને મીઠાશ માટે મેં અહીં મિશ્રીનો ઉપયોગ કર્યો છે. 1 ચમચી નાખીશું. 1 ચમચી કાજુ બદામને નાખીશું અને સૌથી પહેલાં આપણે એની પેસ્ટ બનાવી લેવાની છે. જુઓ, આ રીતની દરદરી પેસ્ટ થવી જોઈએ તમારી. આ પેસ્ટને તમે ફ્રીજમાં સ્ટોર કરી શકો છો. હવે એમાં 1 મોટી ચમચી મેં મલાઈ લીધી છે અને 1 કપ એકદમ ઠંડુ ચીલ્ડ દૂધ નાખીશું. તમે ચાહો તો બરફ પણ નાખી શકો છો અને એને આપણે સરસ પીસી લેવાનું છે. મિત્રો, તમને ખબર છે પાનના ગુણ ઘણા છે, સાથે વલિયારી છે, ગુલકંદ છે, બધું જ હેલ્ધી છે. જુઓ, આપણું પાન શોટ બનીને રેડી થઈ ગયું છે. થોડું ઘાટું જ રાખવાનું છે. જો તમે શરબત બનાવતા હોય તો અને તમે બધું ગળણીથી ગાળીને સર્વ કરી શકો છો. મેં જુઓ શોર્ટ ગ્લાસમાં લઈ લીધું છે. ઉપર આપણે કાજુ બદામ પિસ્તાથી, મીઠી વલિયારીથી અને ગુલાબની પાંખડીથી સર્વ કરીશું. તો જોઈને જ મોઢામાં પાણી આવી જાય એવું આપણું પાન શોટ બનીને રેડી થઈ ગયું છે. ગરમીમાં તમે આ શોટ પીશો ને તો તમારા શરીરને ઠંડક આપશે અને તાજગી પણ આપશે અને મહેમાનોને સર્વ કરશે ને તો મહેમાન તો તમારા ફેન થઈ જશે. મિત્રો, હવે ગરમી નજીક આવી રહી છે તો ચોક્કસથી મારી આ રેસીપીને ટ્રાય કરજો. આવજો. તમારું ધ્યાન રાખજો.